ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધારીએ પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરનો આપણે ગયા લેક્ચરની અંદર પહેલો ઉપયોગ ભણી ગયા છીએ. અને પહેલો ઉપયોગ એ રીતે હતો કે ભાઈ કોઈ પણ પોટેન્શિયોમીટરની મદદથી આપણે ઈચ્છિત મૂલ્યનો પીડી મેળવી શકતા હતા. કે ભાઈ તમારે છે કોઈ પણ મૂલ્યનો પીડી મેળવવો હોય, એટલે કે પોટેન્શિયલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો આપણે મેળવી શકતા હતા. પછી મિલી વોલ્ટના ક્રમનો જો પીડી મેળવવો હોય, જેમ કે 1.158 વોલ્ટ, 2.354 વોલ્ટ, તો આવા વોલ્ટેજ મેળવવા માટે મેં તમને કીધું હતું કે વોલ્ટેજની તમારે સચોટતા જોતી છે. તો સચોટતા મેળવવા માટે તમારે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને ઘટાડવું પડે અને એના માટે વાયરની લંબાઈ વધારવી પડે, અવરોધ પેટીનો અવરોધ વધારી દેવો પડે. આના વિશે આપણે ચર્ચા કરી હતી. બીજી ચર્ચા આપણે એવી કરી હતી કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ જે આપણે દોર્યો હતો એ મુખ્ય પરિપથ હતો પોટેન્શિયોમીટરનો, અને એમાં આપણે ચર્ચા કરી હતી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો બોલો તો કેટલા સૂત્ર હતા વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના? ફાઈ બરાબર, તો ફાઈ બરાબર V/L, પછી I ઇન્ટુ RM, જે RM એટલે શું હતું? એકમ લંબાઈ દીઠ અવરોધ તારનો. I ઇન્ટુ RM, બીજું સૂત્ર શું હતું એનું? V/L, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર. એને જ આપણે શું કીધું હતું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અને ત્રીજું સૂત્ર આપણે લખ્યું હતું કે EMF E ઇન્ટુ RM અપોન R પ્લસ RML પ્લસ સ્મોલ r, જેમાં કેપિટલ R શું હતા? તો કે અવરોધ પેટીનો અવરોધ જે તમે સેટ કર્યો હતો એ RM ઇન્ટુ L, L એટલે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ અને RM એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ, અને સ્મોલ r એટલે કે જે EMF આપણે જે બેટરી છે એનો આંતરિક અવરોધ. બરાબર, આટલી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. હવે આજે આપણે એનો બીજો ઉપયોગ લઈએ. તો પહેલો ઉપયોગ હતો તમે ઈચ્છિત મૂલ્યનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકો છો. પછી અહીંયા જુઓ તો બીજો ઉપયોગ શું છે? તો કે વિદ્યુત કોષનો EMF માપી શકાય છે અને બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરી શકાય છે. આ એનો બીજો ઉપયોગ છે. કઈ રીતે આપણે સમજીએ એના વિશે તો જુઓ તો અહીંયા. તો આપણે એના વિશે થોડુંક ડિટેલમાં જોઈએ કઈ રીતે. તો વિદ્યુત કોષનો EMF કઈ રીતે માપી શકાય? તો મારે માની લો કે આ વિદ્યુત કોષનો EMF માપવો છે. આપણે એક વિદ્યુત કોષ બનાવ્યો લેબની અંદર, માની લો કે લેકલાન્સે કોષ બનાવ્યો, ડેનિયલ કોષ બનાવ્યો, વોટેવર, એક વિદ્યુત કોષ બનાવ્યો અને તમારે એના EMF માપવા છે. ટર્મિનલ વોલ્ટેજ નથી માપવા. શું માપવું છે તમારે? એના EMF. અને કોઈ પણ બેટરીના EMF ત્યારે માપી શકાય જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય, એટલે કે એમાંથી પ્રવાહ વહેતો હોય નહીં. ત્યારે તમે એના EMF માપી શકો. જો એમાંથી પ્રવાહ વહેવા લાગે અને હવે તમે એના પ્લસ માઇનસ વચ્ચેના વોલ્ટેજ માપતા હોય તો એ શું કહેવાય? એના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. જ્યારે મારે શું માપવું છે? બેટરીનું EMF. એટલે આ બેટરીમાંથી પ્રવાહ વહેવો પણ ન જોઈએ, એટલે કે પ્રવાહ ન વહેતો હોય એ સ્થિતિમાં હું આના વોલ્ટેજ માપી શકું, આના બે છેડા વચ્ચેના, અને તો જ એને બેટરીનું EMF કહી શકાય. તો મારે આના EMF માપવા છે. તો કઈ રીતે માપી શકીએ? તો જો તો ઉપયોગ નંબર 2 આપણે લઈએ છીએ, વિદ્યુત કોષનું EMF માપી શકાય. તો એની મેં તમને સામાન્ય અહીંયા રચના દોરીને બતાવી છે. આ આપણી મુખ્ય સર્કિટ હતી, મુખ્ય પરિપથ હતો પોટેન્શિયોમીટરનો. હવે એમાં એ બિંદુ સાથે મેં જે વિદ્યુત કોષ છે જેનો મારે EMF માપવો છે એ વિદ્યુત કોષ અહીંયા મેં જોડી દીધો છે. આ એનો આંતરિક અવરોધ છે એટલે એની અંદર જ હોય. અને ગેલ્વેનોમીટર, એનો માઇનસ છેડો ક્યાં છે? ગેલ્વેનોમીટરમાં. અહીંયા પણ જોડી શકાય, અહીંયા પણ જોડી શકાય ગેલ્વેનોમીટર. મેં અહીંયા જોડ્યું છે. તો બેટરીનો ધન છેડો અહીંયા દીધો છે અને ઋણ છેડો ક્યાં ગયો છે? ગેલ્વેનોમીટરમાં. અને ગેલ્વેનોમીટરનો છેડો કેમાં આપવાનો હોય? જોકીની અંદર. આપણે ભણી ગયા મીટર બ્રિજની અંદર જોકી. તો ગેલ્વેનોમીટર જે છે એટલે કે બેટરીને ગેલ્વેનોમીટર મારફતે જોકી સાથે જોડેલું હોય. બરાબર છે, આ એની રચના થઈ. આપણો પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ હતો જેનું, અને આ આપણા મુખ્ય પરિપથની બેટરી હતી E, અને આ એનો આંતરિક અવરોધ હતો સ્મોલ r. મારે આનો EMF માપવો છે. જો મારે આનો EMF માપવો હોય તો એને મેં એ છેડા આરે આપી દીધો અને બીજો છેડો ગેલ્વેનોમીટર મારફતે જોકીમાં આપી દીધો છે.
બરાબર. હવે મારે અહીંયા કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે એ તમને ખ્યાલ પણ આવી જશે, પણ અહીંયા યાદ રાખો તમે અત્યારથી કે મારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મુખ્ય પરિપથનો વિદ્યુત કોષ છે, મુખ્ય પરિપથની જે બેટરી છે એનું ઈએમએફ એ E1 કરતા વધારે હોવું જોઈએ. બરાબર, એટલે કે આના વોલ્ટેજ છે ઈ આના વોલ્ટેજ કરતા વધારે હોવા જોઈએ. અથવા તો હું એમ પણ કહી શકું કે આ બેટરીમાંથી તો પ્રવાહ વહે જ છે. જુઓ અત્યારે આ ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં જ છે, એટલે આ બેટરીમાંથી તો પ્રવાહ આ વહી રહ્યો છે. બરાબર, એટલે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. તો મુખ્ય બેટરી જે છે, મુખ્ય પરિપથની બેટરી, એના ટર્મિનલ વોલ્ટેજ ઈ આના ઈએમએફ કરતા વધારે જ હોવા જોઈએ. નહીતર છે એ પોટેન્શિયોમીટર આપણા માટે કોઈ કામનું નથી. કઈ રીતે એ હમણાં તમને ખ્યાલ આવી જશે. બરાબર, તો ચાલો હવે અહીંયા આપણે શું કરવાના છીએ આ પ્રેક્ટિકલની અંદર, તો તમે ધ્યાનથી સમજો. આપણે અગાઉના કન્સેપ્ટ અહીંયા લગાડવાના છીએ, તો સમજો પહેલા અહીંયા શું કરશું આપણે કે હવે જે અહીંયા બેટરી છે વિદ્યુત કોષ E1, બરાબર છે, એને આપણે ગેલ્વેનોમીટર મારફતે જોકીની અંદર એનો બીજો છેડો આપી દીધો છે. હવે હું જોકીને આ રીતે સ્લાઇડ કરું છું. જો આવી રીતે, મતલબ કે જોકીનો છેડો મેં સીધો અહીંયા નથી મૂકી દીધો, પણ અહીંયા આપણે બતાવ્યું છે, પણ રિયલમાં એ વાયર હોય લાંબો, અને જોકી છે આ ગેલ્વેનોમીટરનો બીજો છેડો જોકી આરે હોય ને નામ સ્લાઇડ કરવાની હોય, આ રીતે સરકાવવાની, અને ગેલ્વેનોમીટરમાં જોતું જવાનું. તો ધીમે ધીમે છે એ ગેલ્વેનોમીટર જે છે એનો કાંટો છે એ ઝીરોની નજીક જતો જાય, અને જેવા તમે દાખલા તરીકે અહીંયા આવ્યા તો ગેલ્વેનોમીટરનું આવર્તન છે એ ઝીરો થઈ ગયું. ગેલ્વેનોમીટરનું આવર્તન શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. અને ગેલ્વેનોમીટરનું આવર્તન ઝીરો થયું એનો મતલબ કે હવે આ બેટરીમાંથી છે એ પ્રવાહ વહેતો નથી. આ બેટરીમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, કેમ કે જો આ બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તો તમને ખબર છે બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળે એટલો જ પ્રવાહ પાછો દાખલ થાય, પણ બેટરીમાંથી તો કોઈ પ્રવાહ નથી વહેતો, એટલા માટે ગેલ્વેનોમીટરનું આવર્તન શું થઈ ગયું? તો કે ગેલ્વેનોમીટરનું આવર્તન ઝીરો થઈ ગયું. અને ગેલ્વેનોમીટરનું આવર્તન ઝીરો થયું એનો મતલબ કે હવે આ બેટરીમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. બરાબર છે. અને જો આ બેટરીમાંથી પ્રવાહ ન વહેતો હોય, જો આ બેટરીમાંથી પ્રવાહ ન વહેતો હોય તો ગેલ્વેનોમીટરનું આવર્તન ઝીરો થઈ ગયું છે. અત્યારે આ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. તો પહેલા આપણે કામ કરીએ. હું અહીંયા A અને C વચ્ચેના વોલ્ટેજ માપી લઉં. બરાબર, જો તો આ C બિંદુ એ આપણને તટસ્થ બિંદુ મળ્યું, એટલે કે C બિંદુ તટસ્થ બિંદુ છે, સમતોલન બિંદુ છે, શિથિલ બિંદુ છે. તો આ C બિંદુ તટસ્થ બિંદુ છે. C એવું બિંદુ છે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઝીરો થયો, તો A અને C સુધીની લંબાઈને જો હું L1 કહી દઉં, AC બરાબર L1 કહી દઉં, બરાબર, તો બોલો તો આ બે વચ્ચેના વોલ્ટેજ કેટલા? મેં તમને વોલ્ટેજ મેળવતા શીખવાડ્યું હતું. પોટેન્શિયોમીટરના તાર પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય એનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. શું હતું એનું સૂત્ર? યાદ કરો તો A અને C વચ્ચેના વોલ્ટેજ VAC એના બરાબર phi L1. AC બરાબર L1 કીધા છે મેં. બરાબર, આના EMF ને આપણે E1 કીધું છે, એના આંતરિક અવરોધને હું R1 કહી દઉં છું. શા માટે? કેમ કે અહીંયા આપણે E અને R નામ આપ્યું છે, તો અહીંયા હું નામ આપી દઉં E1 અને R1. તો A અને C વચ્ચેના વોલ્ટેજ કેટલા? તો VAC બરાબર phi L1. બોલી જાવ તો VAC એટલે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, phi એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અને L1 એટલે A થી C ની લંબાઈ. બરાબર, તો phi ખબર હોય આપણને, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો ખબર હશે આપણને પ્રાયોગિક રીતે, અને L1 મને ખબર છે, સ્કેલ અહીંયા મૂકી હતી તમને યાદ હોય તો સ્કેલની મદદથી આપણને L1 ખબર છે, તો આપણને A અને C વચ્ચેના વોલ્ટેજ મળી ગયા. હવે એ જે A અને C વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જ આ બેટરીના બંને ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. શું મેં તમને કીધું? સમજો ફરી વાર કે A અને C વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્લસ અને માઇનસ વચ્ચેનો હશે. એટલે કે આ બેટરીના વોલ્ટેજ કેટલા હશે? તો કે આ બે બિંદુ વચ્ચે જેટલા વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ આના છે. એટલે કે આ બેટરીના પ્લસ અને માઇનસ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે બેટરીના વોલ્ટેજ એ કેટલા હશે? તો કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત, એટલે કે આના વોલ્ટેજ જેટલા જ આના વોલ્ટેજ હશે. અને જો આવું હોય તો જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ન વહે. શું કામ ભાઈ એવું? એનું કારણ છે. શું કારણ છે એનું?
પ્રવાહ કઈ દિશામાં વહે? તો કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. હવે આ બેના આ બિંદુ અને આનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, જેમ કે આનું વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ હોય, આનું વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ હોય, તો બેના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ ગયા. અને બેના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ ગયા તો પ્રવાહ તો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, માટે આમાંથી કોઈ પ્રવાહ બહાર આવે નહીં. અને તેથી આ વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ, પણ ક્યારે? જ્યારે આ બેટરીમાંથી પ્રવાહ નથી વહેતો ત્યારે. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે. જો તો એ અને સી વચ્ચેના વોલ્ટેજ VAC ઈ જ આનું EMF થાય. કારણ કે તમે આના વોલ્ટેજ માપ્યા, આ વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ, પણ ક્યારે? ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું ત્યારે. ગેલ્વેનોમીટરનું આવર્તન ક્યારે 0 થાય? પ્રવાહ ન વહે ત્યારે. પ્રવાહ ન વહે તો શું કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. અને ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીના જે વોલ્ટેજ હોય એને શું કહેવાય? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. અને તેથી આ વોલ્ટેજ ઈ જ E1 ના વોલ્ટેજ હશે. તેથી E1 VAC ઈ જ E1 હશે, એટલે કે આ વોલ્ટેજ ઈ જ આ વોલ્ટેજ થયા. અને ઓપન સર્કિટ કન્ડિશનમાં માપ્યા એટલે આ બેટરીનું EMF થયું. તો E1 બરાબર શું લખી શકું? 5L1. VAC બરાબર 5L1, પણ VAC બરાબર તો E1, તેથી E1 બરાબર શું આવ્યું? 5L1. તો આ રીતે હું આ વિદ્યુત કોષનો શું માપી શકું? EMF માપી શકું. ઓપન સર્કિટ કન્ડિશનમાં હું એના વોલ્ટેજ માપી શકું પોટેન્શિયોમીટરની મદદથી. એનો ઉપયોગ છે કે વિદ્યુત કોષનો EMF માપી શકાય છે. થોડુંક હજી આપણે બહુ ડિટેલમાં સમજવાના છે શું થયું અહીંયા. હું તમને અહીંયા સમજાવું છું. જો હું તમને અગાઉ જે મેં તમને દાખલો કરાવ્યો પેલા ઉપયોગની અંદર, એ જ દાખલા ઉપરથી હું તમને અહીંયા બધું સમજાવું છું, બરાબર. એટલે જે પેલો ઉપયોગ હતો ઈચ્છિત મૂલ્યનો PD મેળવી શકાય, જો ત્યારે તમને યાદ હોય તો મેં એક દાખલો તમને કરાવ્યો હતો. એ દાખલો આ રીતે હતો, એ જ ડેટા ઉપરથી આપણે આગળ વધવું છે. તો એ દાખલા પ્રમાણે આવું હતું. અહીંયા જો તો બોલો, તો ઈ કેટલા હતા મુખ્ય વિદ્યુત કોષના EMF? તો કે ઈ બરાબર હતા 100 વોલ્ટ. ઈ બરાબર હતા 100 વોલ્ટ. અને બોલો આંતરિક અવરોધ કેટલો આપ્યો હતો એમાં? 1 ઓહમ આપ્યો હતો આંતરિક અવરોધ. પછી બોલો આપણે બાહ્ય અવરોધ કેટલો સેટ કર્યો હતો? તો તમને યાદ હોય તો બાહ્ય અવરોધ આપણે 4 ઓહમ સેટ કર્યો હતો. તારની લંબાઈ તમને 5 મીટર આપી હતી, તો તારની લંબાઈ 5 મીટર, બરાબર છે. અને એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો હતો? તો એકમ લંબાઈ દીઠ અવરોધ હતો 1 ઓહમ પર મીટર. આ એકમ લંબાઈ દીઠ અવરોધ હતો. તો બધો ડેટા હતો. અને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મેં તમને મેળવવાનું કીધું હતું. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમે કેટલું લઈ આવ્યા હતા બોલો તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન phi બરાબર તમે લઈ આવ્યા હતા 10 વોલ્ટ પર મીટર. 10 વોલ્ટ પર મીટર. અને તમને યાદ હોય તો આપણે પ્રવાહ પણ મેળવ્યો હતો. બોલો કેટલો પ્રવાહ આવ્યો હતો? તો કે પ્રવાહ પણ 10 એમ્પિયર આપ્યો હતો. 10 એમ્પિયર. તો પ્રવાહ 10 એમ્પિયર આવ્યો હતો એ દાખલાની અંદર. ચાલો હવે અહીંયા સમજજો, બરાબર. આપણે જે આખી પરિસ્થિતિ છે ને બહુ વ્યવસ્થિત રીતે વિઝ્યુઅલાઇઝ કરવી છે કે અહીંયા કઈ ઘટના બને છે, અને બહુ ધ્યાનથી આપણે આખી વસ્તુનો અનુભવ કરવો છે કે અહીંયા વાસ્તવમાં શું થાય છે. તો જો આપણે એક દાખલા તરીકે આની વાત કરીએ છીએ આપણે કે ભાઈ આ 100 વોલ્ટ હતા, R બરાબર 1 ઓહમ હતા. એકમ લંબાઈ દીઠ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ 1 ઓહમ પર મીટર હતો. આ અવરોધ 4 ઓહમ રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે અવરોધ પેટીમાંથી આપણે સેટ કર્યો હતો. તો આ તારનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણને કેટલું મળ્યું હતું? 10 વોલ્ટ પર મીટર. એટલે કે એકમ લંબાઈ દીઠ એટલે કે 1 મીટર આમ જાઓ તો કેટલો ફેરફાર થાય? 10 નો ફેરફાર થાય. તો બોલો તારની લંબાઈ ટોટલ કેટલી હતી? 5 મીટર. તો એક એકમ અંતર દીઠ જો 10 નો ફેરફાર થતો હોય તો 5 મીટર દીઠ કેટલો ફેરફાર થતો હશે? 50 નો. પણ આ છેડો તો બેટરીનો ઋણ ધ્રુવ છે. અને જો આ છેડો બેટરીનો ઋણ ધ્રુવ હોય, વિદ્યુત સ્થિતિમાન મહત્વનું નથી, એનો ફેરફાર મહત્વનો છે. તો બોલો તો 5 મીટર લંબાઈ 1 મીટર અંતરે જાઓ તો 10 નો ફેરફાર થાય, બરાબર. અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે એટલે આમ જાવ એમ ક્રમશઃ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 હશે. જો તમને ખબર પડી હોય તો કે આ 5 મીટર લંબાઈ છે, 1 મીટર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 10 છે એટલે તો 10 પંચાને 50. તો આ બિંદુના વોલ્ટેજને હું 50 કહી દઉં
50 વોલ્ટ અને આ બિંદુના વોલ્ટેજને હું શું કહી દઉં? 0 વોલ્ટ કહી દઉં. તો આ 0 વોલ્ટ. તો આ બિંદુના વોલ્ટેજ 50 છે ને આ બિંદુના વોલ્ટેજ કેટલા છે? 0 છે. બરાબર. હવે મારે આ વિદ્યુત કોષ છે એનું ઈએમએફ માપવું છે. તો મેં તમને એવું કીધું કે આના વોલ્ટેજ બરાબર આના વોલ્ટેજ થાય તો જ પ્રવાહ વહેવાનું બંધ થાય, કેમ કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. માની લો કે જો આના વોલ્ટેજ 60 વોલ્ટ હોય તો, અને હવે તમારે અહીંયા તટસ્થ બિંદુ મેળવવું હોય તો તમને મળશે? વિચારો તો, મળે કે ન મળે? તો બોલો, તો આપણે આના વોલ્ટેજ બરાબર આના વોલ્ટેજ કરશું અને આના વોલ્ટેજ ને જ આપણે આના વોલ્ટેજ કહીએ છીએ, કેમ કે આપણે તટસ્થ બિંદુ મેળવીએ છીએ એટલે કે આના વોલ્ટેજ બરાબર આના વોલ્ટેજ થાય તો જ ગેલેનોમીટરનો પ્રવાહ 0 થાય. અને પછી આપણે આના વોલ્ટેજ માપી લઈએ છીએ અને એ જ વોલ્ટેજને આપણે આના વોલ્ટેજ કહીએ છીએ. પણ આના વોલ્ટેજ 60 હોય પણ આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 છે, તો તમે જોકીને આમ સ્લાઇડ કરતા જાઓ એવું એક પણ બિંદુ મળશે કે જેનો આની સાથેનો તફાવત છે એ 50 થી વધારે હશે? નહીં. પણ આપણે તો 60 વોલ્ટને તટસ્થ કરવા છે, તો તાર ઉપરનું એક પણ એવું બિંદુ નહીં મળે. બરાબર. એવા તમને બિંદુ બે નહીં મળે કે જેમની વચ્ચેનો તફાવત કેટલો હશે? 60 વોલ્ટ. અને એટલા માટે મેં તમને કીધું હતું કે હંમેશા આ વિદ્યુત કોષના ટર્મિનલ વોલ્ટેજ બરાબર છે, એટલે કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ એટલે કે પોટેન્શિયોમીટરના પહેલા અને છેલ્લા બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આની કરતા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. અને આ તફાવત આની કરતા વધારે હોય તો આ તો આની કરતા વધારે જ થવાના છે. જો તો આની કિંમત તો આની કરતા વધારે જ હશે. એટલા માટે મેં તમને કીધું હતું કે આના ટર્મિનલ વોલ્ટેજ છે ઈ આ વિદ્યુત કોષના ઈએમએફ કરતા કેવા હોય? હંમેશા વધારે જ હોય. અને આ બે બિંદુ વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલા જ વોલ્ટેજ અથવા એનાથી ઓછા વોલ્ટેજની બેટરી હશે એના જ તમે ઈએમએફ માપી શકશો. ઓકે, આટલી તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ સમજો કે અહીંયા 50 અને અહીંયા 0. કેટલા મીટરનો આ તાર છે? 5 મીટરનો તાર છે. તો ચાલો હવે એકવાર બોલી જાવ અહીંયા. બોલો, દર મીટરે કેટલો ફેરફાર થાય છે? 10 વોલ્ટ પર મીટર. એટલે કે 1 મીટર આમ ગયા તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન 40, કેમ કે તફાવત 10 એટલે 2 મીટરે 30, 3 મીટરે 20, 4 મીટરે 10 અને 5 મીટરે 0. બરાબર, આટલા વોલ્ટેજ હશે. તો માનો કે હું તમને એમ કહું કે ભાઈ આપણી પાસે વિદ્યુત કોષ છે, માનો કે એ 20 વોલ્ટનો છે. આ વિદ્યુત કોષ 20 વોલ્ટનો છે. તો મને તમે વિચારીને કહો કે આ 5 મીટર લંબાઈનો તાર છે, અહીંયા 50 વોલ્ટ છે, અહીંયા 0 વોલ્ટ છે, તો હું જોકીને ક્યાં રાખું કે જેથી કરીને આના વોલ્ટેજ બરાબર આના વોલ્ટેજ થાય? એટલે કે તટસ્થ બિંદુ મને અહીંયાથી કેટલા અંતરે મળશે આ વિદ્યુત કોષ માટે? વિચારીને કહો તો કેટલું આવશે? વિચાર્યું તમે? જો તો અહીંયા બોલો, 1 મીટરે કેટલા હશે? 40 વોલ્ટ. બરાબર, બિંદુ એ વોલ્ટેજ હશે 40 એટલે કે તફાવત 10 નો થયો. 2 મીટરે જાવ તો અહીંયા 30 થયા એટલે કે 40, 30, 20, 10 અને 0 એટલે કે તફાવત કેટલો થયો? જો તો અહીંયા 10, 20, 30, 40 અને અહીંયા તફાવત 50 નો થઈ ગયો. જોઈ લ્યો, વોલ્ટેજ નહીં, હું તફાવતની વાત કરું છું. બરાબર, તો અહીંયા વોલ્ટેજ 40 હશે 1 મીટરે, પણ તફાવત 10. મારે કેટલો તફાવત કરવો છે? 20. તો બોલો કેટલા મીટરે મને તટસ્થ બિંદુ મળશે? 2 મીટર અંતરે મને તટસ્થ બિંદુ મળે તાર ઉપર. પોટેન્શિયોમીટરના તાર ઉપર 2 મીટર અંતરે મને તટસ્થ બિંદુ મળે. અને જો હું 2 મીટર અંતરે જોકી રાખીશ એટલે કે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20, આનોય તફાવત 20, તો બોલો હવે પ્રવાહ વહેવાનું શું થઈ ગયું? બંધ થઈ ગયું. કેમ કે આનોય તફાવત 20, આનોય તફાવત 20 એટલે કે અહીંયા એટલે કે વિદ્યુત સ્થિતિમાન મહત્વનું નથી, એનો ફેરફાર મહત્વનો છે. એટલે અહીંયા 50 અને અહીંયા કેટલા થયા? 30 વોલ્ટ. તો બોલો આને હું આમ લખી શકું આ બે બિંદુ માટે કે અહીંયા 20 અને અહીંયા 0? કેમ કે વિદ્યુત સ્થિતિમાન મહત્વનું નથી, એનો ફેરફાર મહત્વનો છે. તો 50 અને 30 એને આમ લખી શકાય 20 અને 0. હા, I20 અને 0 એટલે I20. તો બોલો પ્રવાહ વહે નહીં, કેમ કે પ્રવાહને વહેવા માટે શું જરૂરી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને તેથી પ્રવાહ આમાંથી બહાર આવતો નથી કે આનો પ્રવાહ અહીંયા દાખલ થતો નથી. બરાબર, પણ સમજો કે તમે આ જોકીને 2 મીટર અંતરે રાખી. બરાબર, પણ માનો કે તમે 2 મીટરની બદલે 1 મીટર અંતરે રાખી હોત તો શું થાત? તો પરિસ્થિતિ શું હોત? એ તમે વિચારી શકો? 2 મીટરે નથી રાખતા, 1 મીટરે રાખો છો.
માનો કે તમે જોકીને અહીંયા રાખી, હાલો મતલબ કે આ અંતર 1 મીટર છે, બરાબર. તો જો તમે જોકીને 1 મીટર અંતરે રાખશો તો અહીંયા 50 અને અહીંયા 40, એટલે કે તફાવત 10. એટલે આ બે બિંદુને આમ લખી શકાય, 10 અને 0, બરાબર છે. તો હવે અહીંયા 10 અને અહીંયા 0, પણ અહીંયા વોલ્ટેજ કેટલા છે? 20. અહીંયા 10, તો કોના વોલ્ટેજ વધારે થયા? આના વોલ્ટેજ વધારે થયા. તો પ્રવાહ આમાંથી બહાર આવશે, અને જેટલો પ્રવાહ બહાર આવે એટલો જ પ્રવાહ દાખલ થાય. સમજ્યા તમે? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે માની લો કે આ અંતરને તમે 1 મીટર કહી દો, મારે નવી આકૃતિ દોરવી નહીં. જો તો માની લો કે તમે જોકીને એવા બિંદુ પાસે રાખી છે કે જ્યાં 1 મીટર અંતરે રાખી છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો 10 છે, તો અહીંયા 50, તો અહીંયા કેટલા થઈ ગયા? 40 વોલ્ટ 1 મીટર દૂર. તો બોલો તફાવત કેટલો? 10. અહીંયા તફાવત કેટલો? 20. તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આની કરતા વધારે છે. તો પ્રવાહ કઈ બાજુ વહે? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. ખ્યાલ આવ્યો? તો બોલો કઈ રીતે પ્રવાહ હાલતો હશે? તો અહીંયા સમજો. બોલો કેટલો પ્રવાહ હતો પેલા અહીંયા લાઈનમાંથી? જો તો I બરાબર 10 એમ્પિયર. તો આ 10 એમ્પિયર આ રીતે પ્રવાહ હાલે છે. ઈ પ્રવાહ અહીંયા આવ્યો 10 એમ્પિયર. બોલો અહીંયાથી પ્રવાહના બે ભાગલા પડે કે નહીં? હા. હવે પ્રવાહ અહીંયાથી આમ જાશે તો કે અહીંયાથી આમ ન જાય. શું કામ? કેમ કે અહીંયા વોલ્ટેજ છે આ બે બિંદુના સંદર્ભમાં બોલો 50 અને 40, એટલે કે આને શું લખી શકાય? 10 અને 0. અહીંયા 10 અને 0, અને અહીંયા કેટલા છે? એટલે કે અહીંયા તફાવત 10, અહીંયા 20, એટલે કે 10 અને 0, અહીંયા 20 અને 0. તો ઈ પ્રવાહ આમ નહીં આવે, અહીંયાથી પ્રવાહ આમ જાય, 20 થી 10 તરફ પ્રવાહ જાય. હવે હું આને લખી શકું 10 અને 0, 50 અને 40, એટલે કે 10 અને 0. તફાવત મહત્વનો હોય છે, મૂલ્ય મહત્વનું હોતું નથી. તો અહીંયા 10 છે ને અહીંયા 0 છે, અહીંયા 20, એટલે પ્રવાહ આમ નું આવે, અહીંયાથી પ્રવાહ બહાર આવશે. અને અહીંયાથી પ્રવાહ બહાર આવશે, માની લો કંઈક વેલ્યુ, દાખલા તરીકે 1 એમ્પિયર પ્રવાહ બહાર આવ્યો અહીંયાથી. તો આ પ્રવાહ થયો 1 એમ્પિયર. તો બોલો તો અહીંયાથી 10 આવ્યો, અહીંયાથી 1 ગયો, બે પ્રવાહ આમ ગયા, અહીંયા કેટલા એમ્પિયર થયા? 11 એમ્પિયર. પણ બેટરીમાંથી જેટલો પ્રવાહ બહાર આવે એટલો પ્રવાહ દાખલ થાય, તો 1 એમ્પિયર છે અહીંયાથી કેટલો ગયો? તો અહીંયા 11 એમ્પિયર થઈ ગયો, કેમ કે 10 1 ટોટલ 11. એ 11 એમ્પિયર અહીંયા આવ્યા, અહીંયાથી પાછા બે ભાગ પડ્યા, અને કેટલો પ્રવાહ અહીંયા પાછો વળી જાય? 1 એમ્પિયર, કેમ કે 1 એમ્પિયર બહાર આવ્યો તો 1 એમ્પિયર દાખલ થયો. તો 1 એમ્પિયર આમ વયો ગયો, અને અહીંયા કેટલો આમ વયો ગયો? 10 એમ્પિયર. તો 10 એમ્પિયર પાછો દાખલ થયો, જેટલો બહાર નીકળ્યો હતો. અહીંયા 1 એમ્પિયર દાખલ થયો, કેમ કે એટલો બહાર નીકળ્યો હતો. તો આવું થાય જો આ 20 અને આ 10 હશે. તો વિચારો કે તમે આ જોકીને 3 મીટર દૂર રાખ્યું હોત તો, 1 મીટર નહીં 3 મીટર દૂર રાખ્યું હોત તો શું થાત? ઈ કયો તો મને. બોલો તો. જો તમે જોકીને 3 મીટર દૂર રાખ્યું હોત તો, મતલબ કે આપણી બેટરી છે, આ એનો આંતરિક અવરોધ છે, આ ગેલેનોમીટર છે, અને જોકીને સરકાવતા માની લો કે તમે 3 મીટર દૂર લઈ ગયા તો બોલો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? 50. દર મીટરે કેટલો ઘટાડો થાય છે? 10 નો. તો 3 મીટરે કેટલો ઘટાડો થયો હશે? 30 નો. તો 3 મીટરે વોલ્ટેજ કેટલા હશે? 20 વોલ્ટ. તો બોલો આને કેમ લખી શકાય? 50 અને 20 હોય તો બોલો તો A અને C બિંદુ માટે હું શું લખી શકું? તો આને 30 લખી શકું, અને હું 0 લખી શકું, કેમ કે 30 નો તફાવત છે એટલે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 30 અને અહીંયા કેટલા હતા? 20. બોલો હવે શું થશે? તો અહીંયાથી જે 10 એમ્પિયર પ્રવાહ આવ્યો એના અહીંયાથી બે ભાગ પડશે. તો અહીંયાથી પ્રવાહ આમ જાહે કે આ પ્રવાહ આમ આવશે? તો આ પ્રવાહ આમ આવશે, કેમ કે આના વોલ્ટેજ વધી ગયા. જો તો આના 30 વોલ્ટ છે, આ 20 વોલ્ટ છે. તો અહીંયા 10 એમ્પિયર હતા, દાખલા તરીકે અહીંયાથી 1 એમ્પિયર પ્રવાહ આમ આવ્યો. તો અહીંયા કેટલો પ્રવાહ ગયો? 9 એમ્પિયર. તો જો તો ગેલેનોમીટર માંથી થઈને પાછો પ્રવાહ અહીંયા ભેગો થઈ ગયો, 9 એમ્પિયર 1 એમ્પિયર. તો બોલો પાછો પ્રવાહ અહીંયા કેટલો થઈ ગયો? 10 એમ્પિયર. તો આમ તમે ગેલેનોમીટરને સ્લાઇડ કરતા કરતા એવા અંતરે આવો છો કે જ્યાં આ જેટલા વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ આ થઈ ગયા. એટલે આનો પ્રવાહ આમ નહીં આવે, આનો પ્રવાહ આમ નહીં જાય. એટલે ગેલેનોમીટરનું આવર્તન કેવું થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવ્યો તમને? અને તેથી હું તમને એમ સમજાવું છું અહીંયા કે તમે આ પરિપથ ઉપરનું એવું બિંદુ અહીંયા પસંદ કર્યું
R1 E1 આ બિંદુ C એ એવું બિંદુ છે કે જેથી આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ સરખા છે. જો અહીંયા હોત તો આના વોલ્ટેજ વધારે થઈ જાત, આમ ગયા હોત તો આના વોલ્ટેજ આની કરતા વધી જાત, તો પ્રવાહ આમ હાલત. જો આ બિંદુ અહીંયા હોત તો આના વોલ્ટેજ વધારે હોત તો પ્રવાહ આમ જઈને આમ હાલત, અને જો આ બિંદુ આમ હોત તો આના વોલ્ટેજ વધી જાત તો પ્રવાહ આનો પ્રવાહ આમથી આમ હાલત. પણ ગેલેનોમીટર માંથી તો પ્રવાહ પસાર થાય જ, ગેલેનોમીટરનું આવર્તન મળે. પણ બેના વોલ્ટેજ સરખા થઈ ગયા એટલે હવે આનો પ્રવાહ આમ નહીં જાય, આનો પ્રવાહ આમ નહીં આવે, એટલે કે આમાંથી તો પ્રવાહ બહાર આવશે જ નહીં, કેમ કે આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ સરખા થઈ ગયા. બોલો, બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી ગઈ. અને તેથી મેં તમને એવું કીધું કે આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ જેટલા થાય ઓપન સર્કિટ કન્ડિશનમાં. માટે એને આપણે શું કીધું, બેટરીનું EMF. અને આ અંતરને મેં L1 કહી દીધા છે. આ અંતરને મેં શું કહી દીધું છે, L1. બરાબર. આ લંબાઈને મેં નામ આપી દીધું છે L1. અને તેથી E1 બરાબર phi L1. આના આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi L1 મેળવી શકીએ છીએ. અને VAC A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓપન સર્કિટ કન્ડિશનમાં. અને તેથી તમે કહી શકા કે આનું EMF જે છે એ phi L1 જેટલું હશે. L1 સ્કેલની મદદથી માપી લો, phi તમે પ્રાયોગિક રીતે માપી લો, તો તમે આ વિદ્યુત કોષનો EMF માપી શક્યા. તો આવી રીતે તમે કોઈ પણ વિદ્યુત કોષનો EMF માપી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે માનો કે અહીંયા મેં કળ રાખી હતી, બરાબર, એક કળ હતી અને કળ ઓન હતી. હવે હું એ કળને ઓફ કરી નાખું છું. જો તો આવી રીતે બતાવું, મતલબ કે આ કળ છે એ મેં ઓફ કરી નાખી. હવે એટલે આ કનેક્શન અહીંયાથી કટ થઈ ગયું અને હું એક બીજો વિદ્યુત કોષ લગાડું. માનો કે એમ એક બીજો વિદ્યુત કોષ જોડ્યો. આ હતો E1, એનું આંતરિક અવરોધ હતો R1. હવે એમ એક બીજો વિદ્યુત કોષ જોડ્યો. પેલા એની સ્વિચ ઓપન હતી, પેલા એની સ્વિચ ઓફ હતી અને આની ઓન હતી. હવે આની ઓફ કરી નાખી અને આની સ્વિચ હું ઓન કરી નાખું છું, બરાબર. એટલે આની જે કળ હતી એ હું ઓન કરી નાખું, માની લ્યો કે. એટલે કે હું આ લાઈન ચાલુ કરી દઉં અને અહીંયા મેં એક બીજો વિદ્યુત કોષ જોડી દીધો E2, બરાબર. એના આંતરિક અવરોધને હું કહી દઉં R2. એની હારે મેં ગેલેનોમીટર જોડી દીધું, એની હારે મેં જોકી જોડી દીધી. ફરી પાછું મેં સ્લાઇડ કર્યું અને કયા બિંદુએ મને તટસ્થ બિંદુ મળ્યું, તો કે માની લ્યો કે મને આ C1 બિંદુ હતું, હવે મને C2 બિંદુએ તટસ્થ બિંદુ મળ્યું, બરાબર. તો આ બિંદુ એવું બિંદુ છે, સ્લાઇડ કરતા કરતા જોકીને હું લાવ્યો, અહીંયા હું એવું બિંદુ મને મળ્યું કે ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું. ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું મતલબ કે આના ને આના વોલ્ટેજ સરખા થઈ ગયા, એટલે આનો પ્રવાહ આમ આવશે નહીં કે આનો પ્રવાહ આમ આવશે નહીં. આમાંથી એટલે કે પ્રવાહ બહાર જ નહીં આવે, એટલે પ્રવાહ દાખલ નહીં થાય. ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું. તો A અને C2 વચ્ચેના વોલ્ટેજ એ જ કોના વોલ્ટેજ થયા, E2 ના વોલ્ટેજ થયા, અગાઉની જેમ જ. અને એ અંતરને હું કહી દઉં, માની લ્યો કે L2. તો બોલો, તો L2 અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ આના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હશે ઓપન સર્કિટ કન્ડિશનમાં. ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું અને તેથી હું લખી શકું આ વિદ્યુત કોષ માટે કે E2 બરાબર phi L2. E2 બરાબર હું શું લખી શકું, phi L2, કેમ કે આનું તટસ્થ બિંદુ અહીંયા મળ્યું. પેલા મેં લખ્યું હતું E1 બરાબર phi L1, E2 બરાબર phi L2. ખ્યાલ આવ્યો આટલો બધાને? પેલા મેં આ સ્વિચ ઓફ રાખી હતી, આ ઓન રાખી હતી. હવે મેં આને ઓફ રાખી, આને ઓન કરી છે, એટલે કે હવે આનું કનેક્શન નથી, માત્ર આનું જ કનેક્શન છે. જો, અને એના માટે મેં પ્રયોગ કર્યો તો C2 બિંદુએ મને તટસ્થ બિંદુ મળ્યું. અને પેલા શું હતું, આ કી ઓફ હતી ને આ ઓન હતી, અને હું આને સ્લાઇડ કરતો હતો. પેલા તટસ્થ બિંદુ મને L1 અંતરે મળ્યું હતું, પછી આને ઓફ કરી નાખી, આને ઓન કરી, એટલે કે આ પરિપથ આપણો જોડાણમાં છે અત્યારે મુખ્ય પરિપથ સાથે. તો તટસ્થ બિંદુ L2 અંતરે મળ્યું. હવે હું બેનો ગુણોત્તર લઈ લઉં. જો તો આનો નાનો, તો E1 upon E2 બરાબર શું આવી ગયા, L1 upon L2. તો જો તો તમે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શક્યા. સરખામણી કરવી એટલે ગુણોત્તર લેવો. તો બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકાય છે પોટેન્શિયોમીટરની મદદથી. તો એ પણ તમને અહીંયા ખબર પડી ગઈ, બરાબર. તો આટલી વસ્તુ ઉપરથી તમે સમજી ગયા હશો કે પોટેન્શિયોમીટર અહીંયા કઈ રીતે કામ કરે, બાહ્ય બેટરી જોડી હોય તો એમાં કઈ રીતની પ્રોસેસ થતી હોય, આ બધી જ વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવી છે, બરાબર. અહીંયા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકાય. ચાલો, હવે અહીંયા આપણે હું તમને એક સવાલ પૂછું અહીંયા, જો તમને ખબર પડી હોય તો તમે એનો આન્સર આપી શકશો.
કે હું આ બે વિદ્યુત કોષો છોડી નાખું, બરાબર. અને હું તમને કેવો સવાલ પૂછું કે માનો કે ઈ જે E1 અને E2 વિદ્યુત કોષો હતા, E1 અને E2, ઈ બેને હું સહાયક સ્થિતિમાં જોડી દઉં તો હવે મને તટસ્થ બિંદુ ક્યાં મળશે? E1 માટે L1 અંતર જરૂરી હતું, E2 માટે L2 અંતર જરૂરી હતું. તો જો હું બેને સહાયક સ્થિતિમાં જોડી દઉં E1 E2 ને, તો હવે મને તટસ્થ બિંદુ ક્યાં મળશે? જેમ કે આ 20 વોલ્ટ હતા તો 2 મીટરની જરૂર હતી. માની લો કે આ 10 વોલ્ટ છે તો 1 મીટરની જરૂર છે. તો 20 ને 30 10 થઈ ગયા સહાયક સ્થિતિમાં. તો અમારે 3 મીટર અંતરે બિંદુ રાખવું પડશે. એટલે કે બે સહાયક સ્થિતિમાં હશે તો હવે મને તટસ્થ બિંદુ મળશે L1 પ્લસ L2 અંતરે. ખ્યાલ આવ્યો? જેમ કે આ 20 અને આ 10, તો 20 ને 10 30, તો 30 માટે 3 મીટર જરૂરી હશે. જેમ કે આપણે અગાઉના દાખલાના સંદર્ભમાં હું બોલું છું. જેમ કે યાદ કરો તો 10 માટે 1 મીટર, 20 માટે 2 મીટર, તો આ 20 છે માનો કે, તો 2 મીટરે તટસ્થ બિંદુ મળ્યું. આ 10 છે તો 1 મીટરે તટસ્થ બિંદુ મળશે. તો બેને સહાયક સ્થિતિમાં જોડી દઉં તો સમતુલ્ય વોલ્ટેજ 30 થયા. તો 3 મીટર દૂર જવું પડશે તો આના વોલ્ટેજ 30, તો આની 30 ને સમતુલ્ય હશે. બરાબર, આ દાખલાના સંદર્ભમાં હું બોલું છું. પણ વ્યાપક રૂપે હું તમને વાત કરું છું આ દાખલાના સંદર્ભમાં. તો હવે તમે સમજાવશો મેં તમને શું કીધું. તો બંને વિદ્યુત કોષોને હું જો સહાયક સ્થિતિમાં રાખું તો મને તટસ્થ બિંદુ મળશે. અહીંયા કેટલા અંતરે મળશે? તો કે તો ઈ તટસ્થ બિંદુ મને મળશે L1 પ્લસ L2 અંતરે. બરાબર હે? કેમ કે E1 બરાબર શું હતું? 5L1, E2 બરાબર શું હતું? 5L2. તો બોલો બે એને સહાયક સ્થિતિમાં રાખી દઉં તો E1 પ્લસ E2, તો બોલો એના માટે મને તટસ્થ બિંદુ ક્યાં મળશે? તો કે 5L1 પ્લસ L2. અને જો હું એને વિરોધક સ્થિતિમાં રાખી દઉં, માની લો કે E1 મોટા છે અને E2 નાના છે, બરાબર, તો જો એને વિરોધક સ્થિતિમાં રાખી દઉં તો હવે મને સમતુલ્ય વોલ્ટેજ ક્યાં મળશે? બોલો તો 5L1 માઇનસ L2 અંતરે. અહીંયા મને તટસ્થ બિંદુ મળ્યું. તો E1 પ્લસ E2 એટલે કે 5L1 પ્લસ L2. બરાબર, અહીંયા હું લખું છું પાછું જોવો તો. તેથી હવે હું આને છોડી નાખું છું, અહીંયા આ બધું ભૂસી નાખું છું. બોલો સહાયક સ્થિતિમાં E1 અને E2 માટે સહાયક સ્થિતિ. બોલો સહાયક સ્થિતિમાં મને ક્યાં મળશે તટસ્થ બિંદુ? તો કે હું આમ લખી શકું E1 પ્લસ E2 બરાબર 5L1 પ્લસ L2, અને L1 પ્લસ L2 એક નવી લંબાઈ થઈ એને હું કહી દઉં L3, 5L3. અને જો હું વિરોધક સ્થિતિમાં જોડું બેને તો મને સમતુલિત બિંદુ, તટસ્થ બિંદુ, સમતોલન બિંદુ ક્યાં મળશે? તો કે L1 માઇનસ L2 અંતરે. તો બેની બાદબાકી આવશે વિરોધક સ્થિતિમાં હશે તો એને હું કહી દઉં 5L4. બેનો ગુણોત્તર લો તો શું આવશે? E1 પ્લસ E2 એટલે કે બંને વિદ્યુત કોષોને સહાયક સ્થિતિમાં જોડ્યા, E1 માઇનસ E2 બંને વિદ્યુત કોષોને વિરોધક સ્થિતિમાં જોડ્યા. તો સહાયક સ્થિતિમાં જોડ્યા ત્યારે તટસ્થ બિંદુ L3 અંતરે મળ્યું. વિરોધક સ્થિતિમાં જોડ્યા ત્યારે તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? મને L4 અંતરે. હવે આમાં તમે યોગ વિયોગ પ્રમાણ લ્યો, શું આવશે જોવો તો. યોગ વિયોગ પ્રમાણ લેતા અંશમાં છેદ ઉમેરો, અંશમાંથી છેદ બાદ કરો. અંશમાં શું કરવાનું? અંશમાં છેદ ઉમેરવાનો, અને છેદમાં શું કરવાનું? અંશમાંથી છેદ બાદ કરો. તો E1 પ્લસ E2 પ્લસ E1 માઇનસ E2. બોલો E2 કેન્સલ, અંશમાં 2E1 આવ્યા. છેદમાં બાદ બાકી કરો, અંશમાંથી છેદ બાદ કરો. તો E1 પ્લસ E2 માઇનસ E1 પ્લસ E2. બોલો E1 કેન્સલ થઈ ગયા. તો અંશમાં શું આવ્યા? તો કે અંશમાં આવ્યા 2E1, છેદમાં આવ્યા 2E2. તો બોલો બે ઉડી ગયા.
તો યોગ વિયોગ પ્રમાણ કરવાથી મળ્યું મને E1 પ્લસ E2. જો ડાબી બાજુ યોગ વિયોગ પ્રમાણ તો જમણી બાજુ યોગ વિયોગ પ્રમાણ એના બરાબર L3 પ્લસ L4 અપોન L3 માઇનસ L4. આ સૂત્ર આપણું એક નવું સૂત્ર બન્યું. જો અહીંયા આ સૂત્ર તમને એવું કહેવા માંગે છે કે જો વિદ્યુત કોષોને સહાયક સ્થિતિમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ L3 અંતરે મળતું હોય, વિરોધક સ્થિતિમાં જોડવામાં આવે, વિરોધક સ્થિતિ, જો વિરોધક સ્થિતિમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ L4 અંતરે મળતું હોય. કોને? બે વિદ્યુત કોષોને. E1 અને E2 ને સહાયક સ્થિતિમાં જોડો તો L3 અંતરે, વિરોધક સ્થિતિમાં જોડો તો L4 અંતરે તટસ્થ બિંદુ મળતું હોય. તો બોલો એ બંને વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરો તો શું આવશે? તો એનું સૂત્ર હું તમે બનાવ્યું બે વિદ્યુત કોષોના EMF ની સરખામણીનું. તો E1 અપોન E2 બરાબર L3 પ્લસ L4 અપોન L3 માઇનસ L4. આ એનું સૂત્ર બન્યું. એક દાખલો કરાવું એટલે તમને ખબર પડે. જો કઈ રીતે, માનો કે હું તમને એમ કહું આ સૂત્ર છે, તમારે લખી લેવાનું છે, MCQ માં કામમાં આવશે. બરાબર, હું તમને એક દાખલા ઉપરથી કરાવું. જો કઈ રીતે, જેમ કે હું તમને એમ કહું કે ભાઈ તમારી પાસે બે વિદ્યુત કોષો છે E1 અને E2. બરાબર, બે ને સહાયકમાં જોડ્યા તો તટસ્થ બિંદુ 80 સેન્ટીમીટર અંતરે મળ્યું. બે ને સહાયક સ્થિતિમાં જોડ્યા તો તટસ્થ બિંદુ 80 સેન્ટીમીટર અંતરે મળ્યું અને વિરોધક સ્થિતિમાં જોડ્યા તો તટસ્થ બિંદુ 60 સેન્ટીમીટર અંતરે મળ્યું. તો બોલો E1 અપોન E2 કેટલા હોય? આ સવાલ એવો નથી કે ભાઈ બે વિદ્યુત કોષની સરખામણી કરો, E1 વિદ્યુત કોષ હતો ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે મળ્યું, E2 વિદ્યુત કોષ જોડ્યો ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે મળ્યું. એ સવાલ નથી. બેને સહાયકમાં જોડ્યા તો તટસ્થ બિંદુ અહીંયા, વિરોધકમાં બેને જોડ્યા તો આટલું તટસ્થ બિંદુ. તો બે વિદ્યુત કોષના EMF ની હવે સરખામણી કરો તો બોલો હવે શું સૂત્ર બન્યું? તો E1 પ્લસ E2 બરાબર L3 પ્લસ L4 અપોન L3 માઇનસ L4. યોગ વિયોગ પ્રમાણ અને યોગ વિયોગ પ્રમાણ પ્રમાણે આપણે આવું લખી શક્યા. તેથી E1 અપોન E2 બરાબર L3 પ્લસ L4 છેદમાં L3 માઇનસ L4 140 અપોન 20 કેટલા આવ્યા? 7. તો આમ E1 વિદ્યુત કોષનું EMF એ E2 કરતા કેટલા ગણું હશે? 7 ગણું હશે. આવું તમે અહીંયા સમજાવી શકો. બરાબર, તો સહાયક અને વિરોધક સ્થિતિ ઉપરથી જ્યારે તટસ્થ બિંદુ આપ્યા હોય ત્યારે તમારે આ સૂત્ર ઉપરથી આગળ વધવું પડે. ચાલો હવે ચોથો ઉપયોગ લઈએ આપણે એનો. પહેલો ઉપયોગ શું કર્યો? ઈચ્છિત મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય. પછી શું કર્યું તમે? તો કે પછી તમે એવું સમજ્યા કે ભાઈ કોઈ પણ વિદ્યુત કોષનો EMF માપી શકાય. ત્રીજો ઉપયોગ બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરી શકાય. અને આમાં ખાસ તમે એવું સમજ્યા કે જે મુખ્ય પરિપથ હતો, આ મુખ્ય પરિપથ હતો E, આ R, અહીંયા રેઝિસ્ટન્સ બોક્સમાં તમે અવરોધ R સેટ કર્યો અને એક વિદ્યુત કોષ છે, આ એનો આંતરિક અવરોધ, એને તમે ગેલોનોમીટર મારફતે અહીંયા રાખ્યું તો અહીંયા તટસ્થ બિંદુ મળ્યું. જો અહીંયા તટસ્થ બિંદુ મળ્યું A, C અને B, બરાબર, આનું વિદ્યુત કોષનું EMF E1 હતું. જો તટસ્થ બિંદુ અહીંયા મળ્યું હતું, જો તમે ગેલોનોમીટરને અહીંયા લઈ આવો તો અહીંયા રાખવાની બદલે અહીંયા રાખ્યું હોત તો પ્રવાહ કઈ બાજુ વહેતો હોત? તો આમાંથી પ્રવાહ, તો આના વોલ્ટેજ આના કરતા વધારે હોય તો અહીંયાથી પ્રવાહ વહે અને અહીંયા જાય. અહીંયાથી પ્રવાહ I આવ્યો, અહીંયાથી પ્રવાહ I1 આવ્યો, બેનો સરવાળો થયો I પ્લસ I1, અહીંયાથી I1 પાછા વહી આવશે અને અહીંયાથી I વહ્યા ગયા. બરાબર, આવી રીતે થશે. અને જો તમે તટસ્થ બિંદુની આ બાજુ જોકી રાખશો તો આ બાજુ જોકી રાખશો તો આ વોલ્ટેજ આની કરતા આ વધી ગયા તો અહીંયાથી I માંથી પ્રવાહ આવશે અને I1 પ્રવાહ આમ આવ્યો તો અહીંયાથી પ્રવાહ ગયો I માઇનસ I1 અને ઈ પ્રવાહ I1 હતો એ ફરી પાછો અહીંયા આવ્યો I1 અને I માઇનસ I1 આમ ગયો, બે ભેગા થયા તો પાછો પ્રવાહ કેટલો મળી ગયો? I. પણ હંમેશા વિદ્યુત પ્રવાહ બંધ પરિપત્ર છે. બરાબર છે, એટલે ગેલોનોમીટર માંથી તો પ્રવાહ પસાર થશે જ. ગેલોનોમીટર છે એનું આવર્તન બતાવે
અહીંયા હોય કે અહીંયા હોય આવર્તન બતાવશે, પણ અહીંયા હોય ત્યારે આવર્તન નહીં બતાવે. એટલે કે હવે બેના વોલ્ટેજ સરખા. અહીંયા હોય તો આના વોલ્ટેજ વધારે, તટસ્થ બિંદુની આ બાજુ હોય તો આના વોલ્ટેજ આની કરતા વધારે હોય, અને અહીંયા હોય તો બેના વોલ્ટેજ સરખા, ત્યારે પ્રવાહ વહે નહીં. બરાબર, આવું તમે સમજ્યા. ચાલો હવે આપણે એનો ચોથો ઉપયોગ લેવો છે, વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. શું છે ચોથો ઉપયોગ? વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવો. તો ચાલો જોઈએ. હવે વિદ્યુત કોષના આંતરિક અવરોધ માટે જો તમે એક પરિપથ બતાવી દીધો છે, જે આપણો મુખ્ય પરિપથ છે એ તો કોમન જ રહેશે. તો શું છે પોટેન્શિયોમીટરનું મુખ્ય પરિપથ? તો કે આ ઈએમએફ છે, આ આંતરિક અવરોધ છે, આ પ્રવાહ વહે છે, અવરોધ પેટીમાંથી અવરોધ આર સેટ કર્યો, આ પોટેન્શિયોમીટરનો તાર છે એ બી. અને અત્યારે આ કળ ઓફ રાખી છે, એટલે કે અહીંયા મેં અત્યારે અવરોધ જોડ્યો નથી. આ અવરોધ અત્યારે મેં જોડ્યો નથી, કળ ઓફ છે, જોઈ લ્યો. તો માત્ર મેં વિદ્યુત કોષ E1 છે અને ગેલોનોમીટર મારફતે જોકીને આપી દીધો, જોકીને સરકાવી, અને અહીંયા માની લો કે મને તટસ્થ બિંદુ મળ્યું. ક્યાં એ મળ્યું? તો કે સી બિંદુએ મળ્યું, અથવા તો C1 બિંદુએ મળ્યું. અને આ અંતરને માની લો કે હું કહી દઉં છું L1, અને તટસ્થ બિંદુ મળ્યું, મતલબ કે આના વોલ્ટેજ હશે એ જ આના વોલ્ટેજ હશે, અને આ લંબાઈને આપણે L1 કહી દઈએ. તો જો તો અહીંયા મેં લખ્યું E1 બરાબર phi L1. પણ ક્યારે? તો કે જ્યારે મેં અવરોધ નથી જોડ્યો ત્યારે આના વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ. કેમ ખબર પડી? ગેલોનોમીટરમાંથી પ્રવાહ વહેતો બંધ થઈ ગયો. બરાબર, ગેલોનોમીટરમાંથી પ્રવાહ નથી વહેતો, એટલે કે આ બેના વોલ્ટેજ સમાન થઈ ગયા, એટલે બેટરીમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. અને બેટરીમાંથી પ્રવાહ નથી વહેતો એટલે આપણે એવું કહી શકાય કે જેટલા બેટરીના વોલ્ટેજ એટલા જ આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ. અગાઉનો જ કન્સેપ્ટ, ઈએમએફ શોધવાનો જ. ઓકે, હાલો, એ તો આપણને ખબર છે. E1 બરાબર phi L1. તો જો અહીંયા મેં લખી નાખ્યું છે કે આપેલ પરિપથમાં જ્યારે કળ કે ઓફ હોય, જો તો આ કળ કે ઓફ છે અત્યારે, એને આપણે શરૂ કરી નથી, ત્યારે અવરોધ R1 પરિપથમાં જોડેલ નથી, ત્યારે અવરોધ R1 પરિપથમાં જોડેલ છે એમ કહેવાય નહીં. અને તેથી તટસ્થ બિંદુ મને L1 અંતરે મળ્યું, માની લો કે જોકીને સ્લાઇડ કરી એટલે, અને L1 અંતરે તટસ્થ બિંદુ મળ્યું, તો આ વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ, ઈ અંતરને L1 કહી દઉં. તો બોલો આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય? phi L1, ઈ જ આ વિદ્યુત કોષના વોલ્ટેજ E1 બરાબર phi L1. ઓકે, આ આપણને ખબર છે. હવે આપણે શું કર્યું અહીંયા જોવો તો હવે અહીંયા હું કળ કેને ઓન કરી દઉં. જેવી હું કળ કેને ઓન કરી દઉં અને ફરી પાછું હું આ પ્રેક્ટિકલ કરું, અને ફરી પાછું હું જો આ પ્રેક્ટિકલ કરું, આ જોકીને આમ સરકાવું, તો હવે મને તટસ્થ બિંદુ મળ્યું અહીંયા. ક્યાં મળ્યું? C2 બિંદુ એમ. બરાબર, અહીંયા તટસ્થ બિંદુ ન મળ્યું મને, આમ જોકીને હું સરકાવતા સરકાવતા આવ્યો તો તટસ્થ બિંદુ અહીંયા મને મળી ગયું. અને મળ્યું એમ કેમ ખબર પડે? તો મળ્યું એ એટલા માટે ખબર પડી કે ગેલોનોમીટરનું આવર્તન શું થઈ ગયું? 0. અને ગેલોનોમીટરનું આવર્તન 0 થયું એનો મતલબ એવો થયો કે આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ સરખા થઈ ગયા, બે વોલ્ટેજ સરખા થઈ ગયા. કળ ઓન કરી ત્યારની વાત છે હવે. તો એવું શું કામ થયું હશે વિચારો તો? કેમ ભાઈ વોલ્ટેજ ઘટ્યા? વોલ્ટેજ ઘટ્યા શું કામ હશે? એટલે કે પેલા તો મને તટસ્થ બિંદુ અહીંયા મળતું હતું, હવે તટસ્થ બિંદુ અહીંયા મળ્યું, એટલે કે અંતર ઘટ્યું, એટલે કે વોલ્ટેજ ઘટ્યા. બરાબર, એટલે કે આના વોલ્ટેજ ઘટી ગયા પેલાની સાપેક્ષમાં કળ કે ઓન કરી. તો એવું શું કામ? એવું એટલા માટે, કારણ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું એનો મતલબ કે અહીંયાથી પ્રવાહ આમ નથી જાતો, જો આ લાઈનમાં અહીંયાથી પ્રવાહ આમ નથી જાતો, કે આનો પ્રવાહ I છે એ આમ થઈને આમ નથી આવતો, જો તો આમ નથી જાતો. એટલે કે આનો પ્રવાહ આમ નો ગયો, આનો પ્રવાહ આમ નો ગયો, એટલે કે બેના વોલ્ટેજ સરખા થઈ ગયા. બેના વોલ્ટેજ સરખા થયા એટલે આનો પ્રવાહ આમ નહીં જાય, આનો પ્રવાહ આમ નહીં આવે, કેમ કે વોલ્ટેજ સમાન છે. પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ સરખા થઈ ગયા એટલે આનો પ્રવાહ આમ નહીં જાય, આનો પ્રવાહ આમ નહીં આવે. પણ કળ કે તો ઓન કરી દીધી છે આપણે. તો વિચારો કે આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ સમાન હોય તો આનો પ્રવાહ આમ તો નહીં જઈ શકે, પણ અહીંયાથી જે પ્રવાહ I1 નીકળશે, અહીંયાથી પ્રવાહ I આવતો હતો એનો થોડોક ભાગ અહીંયાથી નહીં આવી શકે. I1 પ્રવાહ આમ નહીં જઈ શકે, પણ કળ કે તો ઓન થઈ ગઈ, અને ઓન થઈ ગઈ તો પ્રવાહ આમ તો આવી શકે. જો તો
અને તેથી આ પ્રવાહ આ માર્ગે હાલે છે, આ માર્ગે, પણ એ પ્રવાહ આમ નહીં જાય. શું કામ એને? કેમ કે આ વોલ્ટેજ ને આ વોલ્ટેજ બે સમાન છે, એટલે પ્રવાહ આમ નહીં હાલે, કે આ પ્રવાહ આમ નહીં આવે. પણ આમ પ્રવાહ ચાલી શકે છે, અને પ્રવાહ ચાલે છે તો તમે તટસ્થ બિંદુ મેળવવું, એ ક્યારે તટસ્થ બિંદુ મેળવવું? તો કે તમે સ્વિચ ઓન કર્યા પછી તટસ્થ બિંદુ મેળવવું. અને હવે જે તમે તટસ્થ બિંદુ મેળવ્યું એ અને સી વચ્ચેના જે તમે વોલ્ટેજ મેળવા, ઈ આ બેટરીના ઈએમએફ નો કહેવાય. શું કામ બેટરીના ઈએમએફ નો કહેવાય? કેમ કે તમે બેટરીના વોલ્ટેજ ત્યારે માપ્યા કે જ્યારે આ બેટરીમાંથી પ્રવાહ વહી રહ્યો છે. જો તો જેવી તમે કળ કે ઓન કરી એટલે પ્રવાહ વહેવાનું શરૂ થઈ ગયું. ભલે પ્રવાહ આમ ન જઈ શકે, કે આનો પ્રવાહ આમ ન આવી શકે, પણ અહીંયાથી તો પ્રવાહ શરૂ થઈ ગયો. અને તમે આ બાજુ ગેલેનોમીટરને જોકીને સ્લાઇડ કરો છો, તટસ્થ બિંદુ અહીંયા મળ્યું. અને તટસ્થ બિંદુ મળી ગયું એનો મતલબ એવો થયો કે ભાઈ પ્રવાહની આપલે બંધ થઈ ગઈ, પણ અહીંયાથી તો પ્રવાહ વહે છે. એટલે કે હવે તમે બેટરીના વોલ્ટેજ માપ્યા ક્યારે? ક્લોઝડ સર્કિટ કન્ડિશનમાં. હવે આ ઓપન સર્કિટ કન્ડિશન નથી. કેવી કન્ડિશન છે? ક્લોઝ સર્કિટ કન્ડિશન. કે આ બેટરીમાંથી પ્રવાહ વહેતો તો, અને તમે એનું તટસ્થ બિંદુ મેળવ્યું. તો પ્રવાહ વહી રહ્યો છે, બેટરી વર્કિંગમાં છે, અને તમે એનું તટસ્થ બિંદુ મેળવ્યું. તો પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, એને શું કહેવાય? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. તો વિચારો તો એ અને C2 વચ્ચેના વોલ્ટેજ, એ જ વોલ્ટેજ આ છે, પણ ક્યારે? ક્લોઝડ સર્કિટ કન્ડિશનમાં પ્રવાહ વહી રહ્યો છે ત્યારે. અને તેથી આ વોલ્ટેજ ઈ જ આના વોલ્ટેજ, પણ પ્રવાહ વહી રહ્યો છે ત્યારે. એટલે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ આના શું આપે? હવે ટર્મિનલ વોલ્ટેજ આપે. ઈ ઈએમએફ નો આપે. હવે શું આપે? ટર્મિનલ વોલ્ટેજ. અને આના ટર્મિનલ વોલ્ટેજ છે આના ઈએમએફ કરતા તો નાના જ હોય, માટે તટસ્થ બિંદુ આમ શિફ્ટ થયું, જોઈ શકો તમે અહીંયા. અને ઈ અંતરને હું L2 કહી દઉં. તો જોવો અહીંયા, તો જેવી તમે કળ કે ઓન કરી તો તટસ્થ બિંદુ છે L2 અંતરે મળશે. તટસ્થ બિંદુ આમ શિફ્ટ થયું, એટલે કે ઓછા વોલ્ટેજ આ તટસ્થ થઈ ગયું. આ બેના વોલ્ટેજ ઓછા વોલ્ટેજ સંતુલિત થઈ ગયા, જો તો પેલા કરતા. અને તેથી L2 અંતરે તટસ્થ બિંદુ મેળવ્યું. પરંતુ આ સ્થિતિ કેવી છે? આ બેટરીની ક્લોઝડ સર્કિટ કન્ડિશન, પ્રવાહ વહી રહ્યો છે ત્યારે તમે તટસ્થ બિંદુ મેળવ્યું. એટલે હવે તમે માપી રહ્યા છો એના ટર્મિનલ વોલ્ટેજ છે. અને તેથી હું આમ લખી શકું કે આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, એને હું નામ આપી દઉં V1. અને V1 બરાબર આ વોલ્ટેજ, આના વોલ્ટેજ ઈ જ આના ટર્મિનલ વોલ્ટેજ, તો V2 બરાબર 5L2. શું લખી શકો? V2 બરાબર 5L2. ચલો હવે આને હું કહી દઉં પરિણામ નંબર 1, આને હું પરિણામ નંબર 2 કહી દઉં. 1/2 કરો તો શું આવ્યું? તો E1 એટલે કે આ બેટરીનું ઈએમએફ છેદમાં એના ટર્મિનલ વોલ્ટેજ બરાબર L1/L2 આમ લખી શકું. ચાલો હવે જો તો અહીંયા ગૌણ પરિપથ માટે જો આ આપણો મુખ્ય પરિપથ છે, આ ગૌણ પરિપથ છે. હવે આપણે ગૌણ પરિપથની વાત કરીએ, કેમ કે આપણે એનો આંતરિક અવરોધ R1 શોધવાનો છે. તો તમને ખબર છે કે કોઈ પણ બેટરી હોય એનું ઈએમએફ કેટલું હોય? તો કે E બરાબર V પ્લસ IR, અથવા તો ટર્મિનલ વોલ્ટેજ કેટલા હોય? તો કે V બરાબર E માઇનસ IR. અને આ જે વોલ્ટેજ હોય એ જ બાહ્ય અવરોધને વોલ્ટેજ મળ્યા હોય, તો આને આમ પણ લખી શકાય V બરાબર IR. તો જો તો અહીંયા ગૌણ પરિપથ માટે બરાબર બોલો, અહીંયાથી પ્રવાહ કેટલો વહી રહ્યો છે? I1. અને પ્રવાહ વહેતો હોય ત્યારે આના પ્લસ અને માઇનસ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જેટલો તફાવત હશે એ જ તફાવત અવરોધના બે છેડા વચ્ચે. પ્રવાહ I1 વહી રહ્યો છે, તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, એ આપણને ખબર છે. અને તેથી હું V1 બરાબર શું લખી શકું? I1R1. જો તો I1R1 આનો તફાવત એ જ આના પ્લસ અને માઇનસ વચ્ચેનો તફાવત છે. આંતરિક અવરોધ તો અંદર હોય, તો પ્લસ માઇનસ વચ્ચે જે તફાવત એ તફાવત આના બે છેડા વચ્ચે હશે. તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી રહ્યો એ જ આના ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજના સૂત્ર ઉપરથી હું શું લખી શકું? V1 બરાબર I1R1, આના ટર્મિનલ વોલ્ટેજ V1. તો V1 બરાબર I1R1. V1 ઉપરથી E1 લખાવો તો E1 નું સૂત્ર શું હોય? V1 ઉપરથી ટર્મિનલ વોલ્ટેજ ઉપરથી ઈએમએફ નું સૂત્ર શું હોય? E બરાબર V પ્લસ IR. આ સૂત્ર આપણને ખબર છે, V બરાબર E માઇનસ IR. તો E બરાબર V પ્લસ IR. તો E1 બરાબર મેં શું લખી નાખ્યું? જો V1 પ્લસ I1R1 બરાબર V1 પ્લસ I1R1. I1R1 એટલે આંતરિક અવરોધ R1, એટલે આ બે સૂત્રો આપણને ખબર છે. હવે અહીંયા જો તો બે કિંમતો હું અહીંયા મૂકી દઉં.
જો આ બે કિંમતો હું અહીંયા મૂકી દઉં તો શું આવશે? જો તો અહીંયા E1 ની કિંમત લખાવો તો V1 + I1 R1 છેદમાં V1 એટલે I1 R1, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, ઈ જ આના ટર્મિનલ વોલ્ટેજ. હવે આપણે અહીંયા V1 અહીંયા આવ્યા તો V1 ની કિંમત પાછી મૂકી દો તો V1 કેટલા છે અહીંયાથી I1 R1, તો I1 R1 + I1 R1 upon I1 R1, I1 કોમન કાઢી અને કેન્સલ કરી નાખો અંશ અને છેદમાં, તો I1 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું? R1 + R1 upon R1, અને R1 + R1 upon R1 એના બરાબર L1 upon L2 આવ્યા. બસ હવે આપણે શું શોધવાનું હતું? આંતરિક અવરોધ. આંતરિક અવરોધને કરતા બનાવી દો તો R1 + R1 એના બરાબર L1 upon L2 into R1. હવે આ R1 ને સામે મોકલી દો તો R1 બરાબર શું આવ્યા? L1 L2 R1 minus R1. હવે R1 ને કોમન કાઢી લ્યો તો R1 બરાબર શું આવ્યા? R1 એટલે કે આ જોડેલો અવરોધ, ગૌણ પરિપથમાં જોડેલો અવરોધ R1, આ R1 એટલે L1 upon L2. L1 એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં તટસ્થ બિંદુ અને L2 એટલે ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં તટસ્થ બિંદુ, તો L1 upon L2 minus 1. આ થયું આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર. આ સૂત્ર એને કહેવાય આ બેટરીના આંતરિક અવરોધ R1. આ બેટરીનો તમને આંતરિક અવરોધ R1 મળ્યો. આ બેટરીનો આંતરિક અવરોધ છે R1 અને તેથી R1 બરાબર R1 L1 upon L2 minus 1. આ એનું સૂત્ર છે આંતરિક અવરોધ શોધવાનું બેટરીનું. આ તમારે યાદ રાખવાનું છે, જેને આપેલ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કહે છે. આ તમારે યાદ રાખવું પડશે, બરાબર? તો બોલો તો એમાં R1 શું છે? તો કે ગૌણ પરિપથમાં, આને મુખ્ય પરિપથ કહેવાય અને ગૌણ પરિપથ કહેવાય. તો આ છે ગૌણ પરિપથ જે છે એનો આંતરિક અવરોધ. E1 શું છે? તો કે E1 જે છે એ ગૌણ પરિપથનો વિદ્યુત કોષ કે જેનો તમારે આંતરિક અવરોધ શોધવો છે. R1 શું છે? R1 તો કે R1 એટલે ગૌણ પરિપથમાં જોડેલો અવરોધ. તો ગૌણ પરિપથમાં જોડેલા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ બરાબર ગૌણ પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ અપોન L1 upon L2 શું છે? તો કે ઓપન સર્કિટ કન્ડિશનમાં તટસ્થ બિંદુનું અંતર, L2 ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં તટસ્થ બિંદુનું અંતર -1. તો આ રીતે જે આપણે આંતરિક અવરોધ શોધવા માટેની થિયરી સમજાવી, બરાબર? તો આ ચારે ચાર ઉપયોગો મેં તમને બહુ ડિટેલમાં કરાવી દીધા છે. પોટેન્શિયોમીટરના ઘણા બધા MCQ પણ આવશે, એ પણ તમારે સોલ્વ કરવા પડશે. તો વ્યવસ્થિત કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરને લઈને એના દાખલા કરશું અને ઘણા બધા દાખલા હોમવર્કમાં આવશે પોટેન્શિયોમીટરને લઈને, બરાબર? તો આ વ્યવસ્થિત કરજો. જો આ અત્યારે વ્યવસ્થિત નહીં કરો તો પછી ભૂલાઈ જશે, પછી નહીં થાય. ઓકે.